સુરતના માંડવીમાં દીપડા માટેનું આધુનિક રેસ્ક્યુ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું। મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ રેસ્ક્યુ સેન્ટર ખુલ્લું મૂક્યું। 2 કરોડના ખર્ચે આધુનિક રેસ્ક્યુ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે। દીપડાની સંખ્યાને ધ્યાને રાખીને રેસ્ક્યુ સેન્ટર બનાવાયું, જેમાં ઇજાગ્રસ્ત અને માનવભક્ષી દીપડાઓને રાખવામાં આવશે। સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક કોડંબા ગામ છે, ત્યાં દીપડા માટેના રેસ્ક્યુ સેન્ટરનું આજે ઓપનિંગ કર્યું। આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોમાં દીપડાની સંખ્યા વધી છે ને એમાંથી અમુક દીપડાઓ જે છે એ માનવ વસ્તી સાથે સંઘર્ષમાં હોવાથી એ થોડા વાયોલન્ટ થયેલા છે। તો આવા દીપડાઓને અલગ કરીને એમને આ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવશે અને એને કારણે જે થોડા માનવ ઉપરના વસાહતો ઉપરના હુમલાઓ બન્યા એને અટકાવી શકાશે। આ જે ફેસિલિટી ઊભી કરવામાં આવેલ છે, અહીંયાના જે 3 ડિસ્ટ્રિક્ટ છે જેમાં કુલ મળીને 250 જેટલા દીપડાઓ છે, એને રેસ્ક્યુની ક્યારે પણ જરૂર પડે તો એ સુવિધા કામ લાગશે। આ સુવિધામાં અત્યારે 5 કેજીસ છે, જેમાં 5 થી 15 દીપડાઓ રાખી શકાય। સાથે સાથે ડૉક્ટર રૂમ છે, ફીડિંગ રૂમ છે અને પોસ્ટમોર્ટમ રૂમ છે।